बराए खुशनुदी ईमान ज़माना बुलंदतर बराए सलामती ईमान ज़माना आवाज़ बुलंद रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबियना हबीब इलाहिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल मुंतज़र रूही व अरवाहुल आलमीन तुराब मुस्तमी बिदा लानतुल्लाहि अला अदाइहिम व कासिबे हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाई फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरन व दलीलन व आइना हत्ता तुस्किनहु अर्ज़क तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि व आलिहि दाऊ मर्ज़ाकुम बिस्सदक़ति वदफ़ऊ अम्वाजल बला बिद्दुआ बर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तमाम तारीफ तमाम समा तमाम शुक्र खुदावंद आलम માટે કે જેણે આપણને ફર્શ અઝા ઉપર ઝિક્ર અબા અબ્દુલ્લાહ અલૈહિસ્સલામ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી। ખુદાવંદ આલમ આપણી આ ગુના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અલબેત કરતા રહીએ તેના માટે ગાવા છે બુલંદ ખરેખર ફર્શ અઝા ઉપર આવવું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ઝિક્ર કરવો, ઇમામ હુસૈનની અઝાદારી કરવી, ગમે હુસૈનમાં આંસુ વહાવવા, આ ચીજ બહુ અહેમિયત ધરાવે છે। हिकायत કરવામાં આવે છે કે એક આલિમ ખ્વાબની અંદર જનાબે હબીબ ઇબ્ન મઝાહિરને જોયો। હબીબ ઇબ્ન મઝાહિર કોણ? હબીબ ઇબ્ન મઝાહિર કે જે શોહદાએ કરબલામાંથી છે, જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના દોસ્ત છે, જેને ઇમામ અલૈહિસ્સલામ રજુલે ફકી કહીને યાદ કરે છે, જેને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એ ખત લખીને બોલાવે છે, એ હબીબ ઇબ્ન મઝાહિર કે જેમની કબ્ર, જેમનો રોઝો, જેમની ઝરી મુબારક ઇમામ હુસૈનની ઝરીની પહેલાં છે। અગર કોઈ પણ ઝાયર હુસૈન આજે પણ ઇમામની ઝિયારત કરવા જાય તો પહેલાં હબીબ ઇબ્ન મઝાહિરની ઝિયારત કરે છે, જાણે કે હબીબ ઇબ્ન મઝાહિર રેકોર્ડ લખવા બેઠા છે કે કોણ અહીંયા આવ્યું છે, કોણ અહીંયા જેથી હાજરી પુરાવા આવ્યું છે। તો હબીબ ઇબ્ન મઝાહિર કે જેમનો મકામ શોહદાએ કરબલામાં અજીબો ગરીબ મકામ, એ હબીબ ઇબ્ન મઝાહિર કે જે પૂરી રાત ઇબાદતમાં રહેતા,
કહેવામાં આવે છે કે પૂરું કુરાન ખતમ કરતા એક રાતની અંદર, નમાજની અંદર અથવા જે છે ઇબાદતની અંદર. કહે છે કે હબીબને જોયા ખ્વાબમાં, જન્નતી લિબાસ પહેરેલો છે, જન્નતી જે છે એ હુલ્લા પહેરેલા છે અને એમના ચહેરા ઉપર અજીબ ગરીબ નૂર છે. અલી મેદીને પૂછ્યું કે હબીબ, તમે તો બહુ અઝીમ મકામ ઉપર ફાયજ છો, શું તમારી કોઈ તમન્ના, કોઈ ખ્વાહિશ, કોઈ ઈચ્છા છે કે અલ્લાહ તમને જે ફરીથી જિંદગી આપે તો તમે એ કામ કરો? એ વખતે હબીબ ઇબ્ન મુજાહિદ કહે છે કે હા, હું તમન્ના કરું છું કે અગર અલ્લાહ મને ફરીથી દુનિયામાં પાછું મોકલે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસમાં શરીક થાવ અને ઇમામ હુસૈનના ગમમાં જે આંસુ. તો મજલિસોની અંદર શિરકત શોહદાએ કરબલાની તમન્ના છે. આપણે એમ કહીએ છીએ કે યા લૈતની કુન્તુ માકુમ ફાફૂઝુ ફૌઝન અઝીમ, કે એ શોહદાએ કરબલા, કાશ હું તમારી સાથે હોત તો હું જે છે એ મહાન કામયાબી મેળવું. અને શોહદાએ કરબલા હબીબ ઇબ્ન મુજાહિદ એમ કહે છે કે કાશ અલ્લાહ મને ફરીથી જિંદગી આપે તો હું મજલિસ હુસૈનમાં શરીક થાવ અને ગમે હુસૈનમાં આંસુ પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ. તો ખરેખર આ મજલિસ અજીબો ગરીબ જેથી મકામ ધરાવે છે. શાયર કહે છે ને કે મિસાલે મજલિસ સરવર મિલે તો લે આવો. મિસાલે દુનિયાની અંદર ઘણા લોકો જમા થાય છે, કોઈ ઇજ્તિમાના નામ ઉપર, કોઈ ઉરુસના નામ ઉપર, કોઈ હદીસના નામ ઉપર. મજલિસના નામ ઉપર જમા થવું આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અઝાદારોની ખાસિયત છે. મજલિસે હુસૈન કહેવાય. મિસાલે મજલિસે સરવર મિલે તો લે आओ, ये आंसुओं का समंदर मिले तो ले आओ, अली के बाद तो रहबर बना लिए तुमने, कहीं गदीर सा मिंबर मिले तो ले आओ, और अली तो आका है, जवाब हजरत कंबर मिले तो ले आओ, जवाब है हजरत कंबर मिले तो ले आओ, और निकल के नार से जन्नत में आके हुर बोला, किसी का ऐसा मुकद्दर मिले तो ले आओ. હજી થોડી વાર પહેલા જહન્નમી હતો અને હવે જે છે એ જન્નતી થઈ ગયા, કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બારગાહમાં આવી ગયા. निकल के नार से जन्नत में आके हुर बोला, किसी का ऐसा मुकद्दर मिले तो ले आओ, और अजल से लेके अबद तक ये हमारा दावा है, कोई हुसैन सा रहबर मिले तो ले आओ. और मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. तो इमाम हुसैन अलैहिस्सलाम के જેમની મજલિસ અજીબો ગરીબ મકામ છે. આ મજલિસની અંદર આપણે ગયા વખતે જોયું હતું કે 12 ખાસિયતો છે મજલિસની, બરાબર. ઇન્સાન જે છે જાણે કે હરમની અંદર આવી ગયો છે, જાણે કે ઇમામ અલૈહિસ્સલામના રોઝાની નીચે આવી ગયો છે, જાણે કે ખાને કાબાનો તવાફ કરી ગયો છે. તો મજલિસ હુસૈન બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે. આ મજલિસ હિદાયતનો સબબ હોય છે. સફર મહિનો જે છે શરૂ થઈ ગયો છે અને સફર મહિના માટે કહેવામાં આવ્યું છે કે આ મહિનો જે છે એ નહુસતવાળો મહિનો છે. આ મહિનાની અંદર બલા, મુસીબત, આફત જે છે એ પોસિબલ છે કે ઇન્સાનનો એનો સામનો વધારે કરવો. અને મુહદ્દિસે ફૈઝ કાશાની અને બીજા આલિમો આપણા તાકીદ કરે છે કે આ મહિનામાં મુસીબતો બલાથી બચવા માટે ઇન્સાન 10 વખત દુઆ પડે. યા શદીદ અલ કુવા, યા શદીદ અલ મિહાલ, या अजीज़ो या अजीज़ो या अजीज़ो ज़ल्लत बे अज़मत जमियो खलके फ़क़फ़िनी शर्र खलके या मोहसिनो या मुजमिलो या मुनइमो या मुबज़िल. આવી રીતે દુઆ છે, બહુ ટૂંકી દુઆ છે. ઇન્સાન એને 10 વખત પડે જેથી અલ્લાહની પનાહમાં આવી જાય. કારણ કે વદફો અમવાજલ બલા બિદ દુઆ, હદીસની અંદર કીધું કે બલાઓના મોજાઓને દુઆ થકી દફે કરો. તો દુઆ જે છે એ બહેતરીન ચીજ છે બલાથી, મુસીબતથી બચવા માટે. એ સિવાય કીધું છે કે આ મહિનામાં તમે સદકો કાઢો. સદકો
કે જે બહુ આપણને અલ્હમ્દુલિલ્લાહ જે સદકાની ફજીલત ખબર છે, પણ કહેવાય ને કે મોમિનને તઝક્કુર નફો પહોંચાડે. અલ્લાહના રસૂલને પણ ખુદ અલ્લાહ કહે છે ફઝક્કિર, મોમિનોને યાદ દહાની દો. zikr તઝક્કુર જે છે એ મોમિનને ફાયદો પહોંચાડે. તો એઝ એ રિમાઇન્ડર કે ભાઈ સદકો ઇન્સાન જે છે તાકીદપૂર્વક આપે. અને આ મહિનામાં ખાસ સફર મહિનાની અંદર બલા, મુસીબત, આફત, ગંજો ગમ, પરેશાની, તકલીફ, દુઃખ, દર્દ, બીમારી વગેરેથી બચવા માટે બહેતરીન ઉપાય ઇન્સાન જે છે એ સવાર સાંજ સદકો. સદકાની ખૂબ જ ફજીલત બયાન કરવામાં આવે છે. કીધું છે કે જે માણસ સદકો કાઢે છે, સદકો તો તદફો મી તતસ્સૌ, ઇન્સાનને બુરી મોતથી બચાવે છે. સદકો ઇન્સાનને બુરી બલા, બુરી મોતથી બચાવે છે. બની કિતાબ સવાબુલ અમાલની અંદર છે કે સદુક અલૈહિર્રહમા રિવાયત કરે છે આપણા પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ઇમામ કહે છે કે બની ઇસરાઇલની અંદર એક વખત કહેત પડ્યો, દુષ્કાળ, અને હાલત એવી હતી કે લોકોની પાસે ખાવાની કોઈ ચીજ નહોતી. તંગદસ્તી એકદમ થઈ ગઈ, ભૂખમરો શરૂ થઈ ગયો. ત્યાં સુધી કે એક ઓરતની પાસે રોટલીનું એક બટકું હતું, રોટલીનું બટકું. હવે એ ઓરત ચાહે છે કે એને ખાય, અને લુકમો જે છે એ મોઢામાં મૂક્યો. ત્યાં સાહિલની અવાજ આવી કે મને ભૂખ લાગી છે, મને જે છે એ ખાવાનું આપો. આ ઓરતે વિચાર્યું કે આ બહેતરીન મોકો છે સદકો દેવાનો, અને પોતાના મોઢામાંથી બટકું કાઢી અને એ સાહિલને, ઇમામ ફરમાવે છે કે એ સાહિલને એ બટકું આપી દીધું. આ બાજુ ઓરતનો એક જવાન દીકરો કે જે જંગલમાં લાકડા કાપવા માટે ગયો, એની પાછળ જે છે વરુ જે છે એ પડ્યું, અને નજીક હતું કે વરુ જે છે એને ખાઈ જાય, એને મોઢામાં લઈ લીધું. બાળક એ જવાન જે છે ચીખો પુકાર કરવા લાગ્યો. ઓરત એની પાછળ ગઈ અને જનાબે જિબ્રાઈલને પરવરદિગારે આલમે હુકમ દીધો કે જાઓ એ જવાનને વરુની ચુંગાલમાંથી બચાવો. જનાબે જિબ્રાઈલ ફોરન આવ્યા અને વરુના મોઢામાંથી એ જવાનને જે છે કાઢ્યો, બચાવ્યો અને ઓરતના હવાલે કર્યો. એમ કીધું કે ઓલા લુકમાના બદલામાં આ લુકમો કેવો લાગ્યો? યા અમતલ્લાહ રઝીત લુકમતન બે લુકમતિન, ઓલા લુકમાના બદલે આ લુકમાથી તું રાજી છો કે નહીં? તો આ વાક્યો, આ હદીસ ઇમામની આપણને બતાવે છે કે મોતના મોઢે માણસ પહોંચી ગયો હોય, રોટલીનો એક બટકાનો સદકો જે છે એ ઇન્સાનને મોતથી નજાત દે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો ઇન્સાન જે છે સદકો આપે, બુરી મોતથી બચાવે. અગર ખુદાના ખાસ આપણે તસવ્વુર કરીએ કે વરુ એને મારી નાખે તો શું એ જવાનની હાલત થાત, કેવી એની મોત થાત, દર્દનાક મોત હોત. પણ ઓલું એક બટકું સદકો એને જે છે બચાવે. આગળ ફરમાવે છે કે સદકો જે છે એ અકસ્માતથી બચાવે છે, એક્સિડન્ટ. કહે છે કે આ જ પાંચમા ઇમામ અલૈહિસ્સલામની જ રિવાયત છે, કિતાબુ સદકા, કે જે વસાઇલ શિયાનો એક ચેપ્ટર છે, એનો તરજુમો પણ ગુજરાતીમાં થઈ ગયો. વસાઇલ શિયામાં ઇમામ અલૈહિસ્સલામની રિવાયત છે કે એક જવાન જે છે મસ્જિદ નબવી પાસેથી પસાર થયો. એ વખતે મસ્જિદ નબવીનો ઉપરનો ભાગ જે છે એ થોડો ખરાબ થઈ ગયો, અને મસ્જિદનો કાટમાળ જે હતો એ એની ઉપર પડ્યો. જવાન જે છે બાલ બચી ગયો, એકદમ બાજુમાંથી પડ્યો, અને એ માણસ જે છે એ સેવ. પાંચમા ઇમામને જ્યારે ખબર પડી તો ઇમામે પૂછ્યું, એને પૂછો તો એ આજે શું કામ કર્યું હતું કે જેના લીધે એ બાલ બચી ગયો. એ માણસને જ્યારે પૂછવામાં આવ્યું તો કીધું કે હું જ્યારે ઘરેથી નીકળ્યો તો એક સાહિલે સવાલ કર્યો, અને મારા ખીચામાં 2-3 ખજૂર હતી, એ ખજૂર મેં જે છે એને આપી દીધી.
એમાં મેં કીધું આના લીધે અલ્લાહે તારી ઉપરથી આ બલા અને મુસીબતને દૂર કરી. તો આપણી ઉપર પણ એવું નથી કે બલા પૂછીને આવે, ગમે ત્યારે મુસીબત આવી શકે છે, બરાબર. તો બચવા માટે આપણને તરીકો બતાવ્યો, ક્યારે આવશે, કેવી રીતે આવશે એની આપણને ખબર નથી, પણ આપણે સદકો આપીને પોતાની જાતને ઇન્શ્યોર સિક્યોર જે છે એ કરી શકીએ. ત્યાં સુધી કે સદકો ઇન્સાનને જે છે એ કહેવાય ને કે દરિયાના તોફાનથી પણ બચાવે છે. જનાબે દાઉદ પૈગંબરના જમાનાનો વાક્યો છે. કહે છે કે એક ઓરત આવી, કીધું યા નબી અલ્લાહ, તમે અલ્લાહના નબી છો, તમારો પરવરદિગાર ઝાલિમ છે કે આદિલ છે? જનાબે દાઉદ કહે છે આદિલ છે, મારો પરવરદિગાર ઝાલિમ નથી બલકે મહેરબાન છે, રહેમાન અને રહીમ છે. તો કીધું કે હું એક બેવા ઓરત છું, મારા શોહરને ગુજરી ગયા વર્ષો થઈ ગયા, મારી 3 દીકરીઓ છે, અને હું શાલ બનાવું છું અને એ શાલને વેચી અને મારું ઘરનું ગુજરાન ચલાવું છું. હજી ગઈકાલની વાત છે, મેં શાલ બનાવી ઘણી મહેનતથી, અને પછી એને એક લીલા કપડાની અંદર પેક કરી અને બજારમાં હું વેચવા જતી. અચાનક આસમાનમાંથી એક પરિંદું આવ્યું, સમડી કે બીજું કોઈ પરિંદું, અને એ મારું એ પોટલું શાલનું જે છે એ લઈને ઉડીને ચાલ્યું ગયું. હવે હું મારું ગુજરાન કેમ ચલાવું? તમે એમ કહો છો કે અલ્લાહ જે છે એ આદિલ છે, આ જેની ઉપર મારું રોજગાર ચાલતો હતો, જેની ઉપર મારું ખાવા પીવાનું ચાલતું હતું, આ ચીજ તો જે છે મારાથી લઈ લેવામાં આવી. જનાબે દાઉદ હજી એની આ વાત સાંભળતા હતા કે અચાનક દક્કુલ બાગ છે, કોઈ આવીને કીધું કે 10 જણા તમને મળવા આવ્યા છે. જ્યારે એ લોકોને ઇજાજત દેવામાં આવી તો એ લોકો આવીને પહેલાં તો 1000 સોનાના સિક્કા આપે છે જનાબે દાઉદ અલૈહિસ્સલામ, અને કહે છે કે આ કોઈ મુસ્તહકને તમે આપી દો, કોઈ હકદારને તમે આપી દો. કીધું કે શું વાત શું છે, તમે 10 જણા 100 દિનાર આપો છો, 1000 સોનાના સિક્કા, આનો મતલબ શું છે? કીધું કે એ નબી અલ્લાહ, અમે જે છે એ સમુદ્રની સફર કરી છે, કશ્તીમાં સવાર હતા, એ દરમિયાન અમારી કશ્તી જે સવાર અમે થઈ રહ્યા હતા, દરિયાની અંદર તોફાન આવ્યું, તોફાનને લીધે અમારી કશ્તી જે છે એમાં સુરાખ પડી ગઈ. હવે અમારી પાસે કોઈ ચીજ નહોતી, એ સુરાખને કેવી રીતે અમે જે છે પેક કરીએ. દરિયાનું પાણી અમારી કશ્તીમાં આવવા લાગ્યું અને નજીક હતું કે અમારી કશ્તી ડૂબી જાય. એવામાં એક પરિંદું આવ્યું અને એ એક શાલ જે છે એ ફેંકી, અને અમે એ શાલને જે છે એ સુરાખની અંદર પેક કરી દીધી, જેને લીધે પાણી આવતું જે છે એ બંધ થયું. પછી અમે જે છે એ નજર માની કે પરવરદિગારે આલમ અગર આપણને આ મુસીબતમાંથી નજાત દેશે અને દરિયા કિનારે આરામથી પહોંચી જશું તો રાહ ખુદાની અંદર 100 સિક્કા જે છે એ આપશું. અમે કિનારે સહી સલામત પહોંચી ગયા અને અમે અમારા વાયદા પ્રમાણે તમને જે છે એ આ રકમ દેવાની. હવે જનાબે દાઉદી ઓરતને કહે છે કે જો આ તારી શાલ જે છે એ આ લોકોની જિંદગી બચાવી લીધી, અને હવે એ લોકો રાહ ખુદામાં 1000 સોનાના સિક્કા દેવા તૈયાર છે. આ રકમ જે છે તું વાપર અને તારી બચ્ચીઓનું જે છે એ ભરણ પોષણ કર. તો આ વાક્યો આપણને બતાવે છે. જનાબે દાઉદ અલૈહિસ્સલામના પછી જુમલા પણ હતા. આગળ જનાબે દાઉદ કહે છે કે જો તારા રબે તારા માટે દરિયામાંથી તોફો મોકલો, જ્યારે કે તું એને ઝાલિમ સમજો છો, એ તો રહેમાન છે, રહીમ છે, મહેરબાન છે, અને આપણો પરવરદિગાર આપણી હાલત આપણી કરતાં વધારે બખૂબી જાણે. કોને કયો પ્રોબ્લેમ છે એ આપણી કરતાં આપણા પરવરદિગારને વધારે ખબર છે, અને એની જ પાસે એનું સોલ્યુશન. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો વાક્યો પણ આપણને મુતવજ્જે કરે છે કે સદકો જે છે બુરી તકલીફ, મુસીબત, પરેશાની, તોફાન દરિયાનું હોય કે બીજી કોઈ જિંદગી ઉપર આવેલી આફત હોય, એ સદકો જે છે એ દૂર કરે.
ત્યાં સુધી કે સદકો ગુનાઓને માફ કરે છે. ઘણા લોકો એમ કે અમે તો અલ્હમ્દુલિલ્લાહ સેફ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી, માશાઅલ્લાહ. તો ગુનાહો જે આપણે ડગલે ને પગલે કરીએ છીએ, પરવરદિગાર સદકાના લીધે ગુનાહોની પણ બક્ષિશ કરે. બની ઇસરાયેલનો જ વાક્યો છે. બની ઇસરાયેલમાં એક શખ્સ હતો, 80 વર્ષ ઇબાદત કરી, કન્ટિન્યુ 80 વર્ષ. ત્યાર પછી એક દિવસ એક ઓરતની ઉપર એની નિગાહ પડી અને એ ઓરત એને પસંદ આવી ગઈ અને એની સાથે એ ગુનાહનું કામ કર્યું. જ્યારે ગુનાહનું કામ કરીને એ ફારિગ થયો, પરવરદિગારે આલમે હુકમ દીધો મલકુલ મોતને કે જાઓ આની રૂહ કબ્ઝ કરો. આના બધી ઇબાદત મેં જે છે એ રદ કરી, બધી આની ઇબાદત જે છે એ બાતિલ કરી. મલકુલ મોત રૂહ કબ્ઝ કરવા માટે આવે છે અને એનું કામ કરવાનું શરૂ કરે છે. પહેલાં એને મૂંગો બનાવી દીધો, એની જબાન જે છે એ ગૂંગી થઈ ગઈ. એ જ વખતે એક સાહિલ આવ્યો અને એ અલ્લાહના નામ ઉપર સવાલ કર્યો. આ શખ્સ તો હવે મૂંગો થઈ ગયો હતો. એ ઈશારો કર્યો કે મારા ખીચામાંથી જે પૈસા કાઢી લે, અથવા રોટલીનું બટકું જે કાંઈ ચીજ હતી એ કે મારા ખીચામાંથી તું કાઢી લે. એ સાહિલે એના ખીચામાંથી વસ્તુ કાઢી. પરવરદિગાર આલમે મલકુલ મોતને હુકમ દીધો કે હવે આને જે આની મોતનો હુકમ હું રદ કરું છું, અને હું જિંદગી આપું છું, અને આની ઇબાદત કે જે મેં બાતિલ કરાર દીધી હતી એને હું કબૂલ કરું છું. તો એક રોટલીના બટકામાં સદકો દેવાના કારણે ઇન્સાનને ગુનાહથી પણ માફી મળે છે અને રદ થયેલી ઇબાદત પણ કબૂલ થાય છે. ઇન્સાનની જિંદગીમાં વધારો પણ થાય છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ जिंदाबाद. તો ઇન્સાન જે છે એ સદકો આપતો. સફર મહિનો ખાસ મુસીબતનો મહિનો, તકલીફનો મહિનો. આ મહિનામાં સદકાની જે છે એ ક્વોન્ટિટી પણ વધારી દે અને સમય પણ વધારી દે. મતલબ એવું નહીં કે ખાલી સવારે કાઢે ને સાંજે કાઢે, નહીં, કલાકે કાઢે, 2 કલાકે કાઢે, સદકો આપતો, જેથી ઇન્સાન ગુનાહોની પણ માફી મળે, રિસ્કમાં પણ વધારો થશે. કીધું છે લિકુલ્લે શૈઇન મિફ્તાહુન, દરેક ચીજની એક ચાવી હોય. તો મિફ્તાહુ રિઝ્ક સદકતો, અને રોજીની ચાવી સદકો છે. તમે કહો સાહેબ આ કઈ કિતાબમાં લખ્યું, કોણે આ હદીસ કીધી? એ એક બહેસ અલગ છે. બાકી આની પર પ્રેક્ટિકલ અમલ કરવાનો, પ્રેક્ટિકલ અમલ કરીએ. આજે જ આપણે ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા રાહે ખુદામાં સદકો દઈએ અને જોઈએ 24-48 કલાકમાં આપણી રોજીમાં જે કેવો વધારો થાય છે, ગ્રાહકી કેવી રીતે આવી જાય છે, અચાનક જેથી આપણને નફો કઈ રીતે થાય છે. કાંઈ નહીં, નફો ન થાય તો અલ્લાહ નુકસાનથી આપણને કેવી રીતે બચાવે છે એ પણ જે છે એ જોઈએ. તો ઇન્સાન માટે જરૂરી છે કે ગુનાહોની માફી માટે પણ સદકો કાઢે અને રિસ્કમાં બરકત અને વધારા માટે પણ સદકો કાઢે. છઠ્ઠા ઇમામની પાસે જેથી એક શખ્સ આવે છે અને સવાલ કરે છે. ઇમામે પોતાના પર્ઝનને કીધું, બેટા કેટલા રૂપિયા છે? તો કે 40 દીનાર. તો કે આપી દો. તો કે ખાલી 40 જ છે, બીજું કાંઈ પડ્યું નથી કોઈ, પછી બેલેન્સ નીલ થઈ જાય. તો કે નહીં, આપી દો. આપી દીધા. 10 દિવસ પસાર થયા, કંઈક જગ્યાએથી 4000 દિનારનો ફાયદો છે. 4000 દિનાર. ત્યારે ઇમામે કીધું, જોયું, રાહે ખુદામાં આપણે 40 આપ્યા તો અલ્લાહ જે છે એ 4000 આપણને આપ્યા. તો ઇન્સાન જે છે એ કંજુસાઈ ન કરે, બલકે જેથી રાહે ખુદામાં આપે. ઇસ્લામની ઇકોનોમી આ જ છે કે આપશો તો મળશે, બાકી જે પકડી રાખશો તો જે છે એની અંદર વધારો નહીં થાય. જેટલું રાહે ખુદામાં ઇન્સાન દેશે. કુરાને કરીમે બહેતરીન મિસાલ આપી છે કે એક ઘઉંનો દાણો આપણે જમીનમાં ઉગાડીએ પછી એમાંથી કેટલા દાણા હોય છે? 700 દાણા હોય છે. અને અગર અલ્લાહ ચાહે તો એની કરતાં પણ વધારે આપે છે. એવી એ જ રીતે રાહે ખુદામાં અગર કોઈ 1 દિરહમ આપે છે તો અલ્લાહ એને જે છે એ 700 ગણું અતા કરે છે. ત્યાં સુધી કે રાહે હુસૈનની અંદર પણ, કારણ કે રાહે ખુદા એ જ રાહે હુસૈન છે, રાહે હુસૈન એ જ રાહે ખુદા છે.
કીધું છે કે 70 ગણી બરકત મળશે અગર ઇમામ હુસૈનના નામ ઉપર વાપરવામાં આવે. 700 ગણી પણ હદીસોની અંદર મળે છે કે બરકત મળશે. તો ઇન્સાન જે છે એ રાહ ખુદાની અંદર, રાહ હુસૈનની અંદર વાપરે. તો સદકો ઇન્સાન આપે. અગર કોઈ એમ કે ભાઈ અમારી પાસે નથી એટલી બધી શક્યતા કે અમે સદકો આપે, તો ખાલી સદકો કાંઈ પૈસાની જ સદકો નથી હોતો. ઇન્સાન જે છે, ઇમામને અલ્લાહના રસૂલ એક દિવસ એક સહાબીને પૂછ્યું કે આજે તમે કોઈ મરીઝની અયાદત કરી કે નહીં? તો કે નહીં. તો રોજો રાખ્યો છે તમે આજે? તો કે નહીં. તો કે કોઈ જનાઝાની તશીએ જનાઝામાં શરીક થયા? તો કે નહીં. કોઈ મિસ્કીનને ખાવાનું ખવડાવ્યું? તો કે નહીં. આપણે પણ આપણી આજે હાલત એ જ છે ને, નથી રોજો રાખ્યો, નથી કોઈ મરીઝની અયાદત કરી, નથી કોઈના જનાઝામાં ગયા, નથી આપણે કોઈ મિસ્કીનને ખવડાવ્યું. અલ્લાહના રસૂલ કહે છે કે તો પછી જા તારા ઘરે અને તારા ફેમિલી મેમ્બરની સાથે સારો વર્તાવ, તારી ઔલાદની સાથે, તારી બેબીની સાથે, બચ્ચાઓની સાથે, એમની સાથે પ્યાર મોહબ્બતથી વર્તન કર. અલ્લાહ આ ચીજ તારા માટે જે છે સદકો બની જશે. તો રિશ્તેદારો, ફેમિલી મેમ્બર, અહેલો અયાલની સાથે સારું વર્તન કરવું, એમની સાથે પ્યાર મોહબ્બતથી રહેવું, એ પણ એક જાતનો સદકો જ છે. ત્યાં સુધી કે બહેરાને સંભળાવવું, મતલબ એક બહેરો માણસ છે, આપણે એને વાત એના સુધી પહોંચાડવા થોડુંક જોરથી બોલવું પડે ને, 2-3 વાર રિપીટ પણ કરવું પડે. તો ગુસ્સો કર્યા વગર બહેરા માણસને વાત સમજાવવી, એ પણ એક બહેતરીન સદકો છે. બહેતરીન સદકો. રસ્તામાં કોઈ જગ્યાએ પથ્થર પડ્યો છે જે મુસલમાનોને રૂકાવટરૂપ છે, તો એ પથ્થરને હટાવો, એ પણ બહેતરીન નેકી. ઇન્સાન સલામ કરે એકબીજાને, આ પણ બહેતરીન નેકી. તો આવી ફ્રી ઓફ ચાર્જ પણ નેકીઓ અને સદકા જ છે કે જેને પણ ઇન્સાન જે છે એ પરામર્શ ન કરે અને એની પર ગામધન રહે. યાદ રાખીએ, આ સદકો છે કે જ્યારે ઇન્સાન એને દેવા ચાહે છે તો એવું ઇઝી નથી. આટલી બધી ફઝીલતવાળી ચીજ હોય તો એ કંઈ કરવું આસાન નથી. એવું આસાન છે, સાંભળવું એની કરતાં વધારે આસાન છે, પણ એને પ્રેક્ટિકલી કરવું. હદીસની અંદર છે કે જ્યારે ઇન્સાન સદકો દેવાની નિયત કરે અને ખીચામાં હાથ નાખે તો શૈતાન જે છે, 70 શૈતાન એના હાથને ચોંટી જાય અને એને કહે છે તું ન દે, તું ગરીબ થઈ જાય, આને ન દે, એ ક્યાં મુસ્તહક છે, હવે એ ગાડી ઉપર આવ્યો છે, એ સ્પ્લેન્ડર ઉપર આવ્યો છે, એ એક્ટિવા ઉપર આવ્યો છે અને તું એને દે છો, એને ક્યાં જરૂર? એની પાસે જો કેવો સરસ મોબાઈલ છે, તારી પાસે એટલો સરસ મોબાઈલ પણ નથી. આવી રીતે શૈતાન વસવસો રાખશે, એ હકદાર નથી, તું ગરીબ થઈ જાય, હમણાંની આજેની કાલે દેજે, એવી રીતે વસવસો નાખે. પણ ઇન્સાન અગર એ શૈતાનથી પોતાની જાતને બચાવી લે અને આપી દે તો અલ્લાહના રસૂલ ફરમાવે છે કે શૈતાનની ધોરી નસ જાણે કાપી નાખી, શૈતાનનું મોઢું કાળું કરી નાખ્યું. શૈતાન એનાથી એટલો દૂર થઈ જાય છે જેવી રીતે પૂર્વ પશ્ચિમ એકબીજાથી દૂર છે. તો ઇન્સાન માટે જરૂરી છે કે શૈતાન જે છે એના વસવસામાં પોતાને જે છે ન લાવે અને રાહ ખુદામાં જે છે એ વાપરે. સદકો કોને દેવો? તો કીધું કે ગરીબ જરૂરતમંદને દેવો. બરાબર, જરૂરતમંદ ઇન્સાન હોય, મોમીન હોય, એને પ્રેફરન્સ દેવી. એમાં પણ અગર રિશ્તેદાર હોય જરૂરતમંદ તો એને ઓર અગ્રતા દેવી. કીધું છે કે ઇન્સાન જે છે એ સદકો આપે નોર્મલ માણસને, તંદુરસ્ત માણસને, તો એનો 10 ગણો સ્વભાવ છે. મોહતાજને આપે તો એનો 70 ગણો સ્વભાવ છે. અગર ઇન્સાન કોઈ રિશ્તેદારને આપે તો એનો 700 ગણો સ્વભાવ છે. અગર સદકાના મોહતાજ ઇન્સાનના મા બાપ જ હોય તો એને જે છે એ આપે તો 7000 ગણો સ્વભાવ મળે છે. અને આવી રીતે ઇન્સાન કોઈ તાલિબે ઇલ્મને સદકો આપે તો એનો સ્વભાવ 1,00,000 ગણો છે. જરૂરી છે કે ઇન્સાન જે છે એ સદકો આપતી વખતે આ બધી કેટેગરીઓને ધ્યાનમાં રાખે જેથી એનો સ્વભાવ જે છે વધી જાય. સદકો ઇમામે ઝમાના અલૈહિસ્સલામની તરફથી પણ દેવો જોવે અને ઇમામની સલામતી માટે પણ દેવો જોઈએ. મશહદનો એક વિદ્યાર્થી હતો, જ્યારે એ માર્કેટમાં આવ્યો સવારે તો દુકાનદારે એને બોલાવ્યો
અને કીધું કે ભાઈ તમે ગઈકાલે કયો એવો અમલ કર્યો? કીધું કે કોઈ ખાસ અમલ નથી કર્યો. શું થયું? તો કે રાત્રે ખ્વાબની અંદર હઝરત બકિયતુલ્લાહ આવ્યા અને આવી ઘોડા ઉપર સવાર હતા અને આવીને મને કીધું કે પેલો જે સ્ટુડન્ટ છે એના અમે શુક્રગુજાર છીએ, એના અમે શુક્રગુજાર છીએ, એમનો અમે આભાર માનીએ છીએ. હું તો ખ્વાબમાંથી બેદાર થઈ ગયો. હું વિચારતો હતો કે ભાઈ તમે એવું શું કામ કર્યું કે ઇમામ આવીને તમારો આભાર માને, શુક્રિયા અદા કરે છે. એ વખતે એ સ્ટુડન્ટ જે છે એ સાંભળીને રોવા લાગ્યો અને કહે છે કે ગઈ રાત્રે હું હરમે ઇમામ રઝા અલૈહિસ્સલામમાં ગયો, હઝરતના જલ્દી ઝુહૂર માટે રોઈ રોઈને દુઆ કરી અને ત્યાર પછી હું બહાર નીકળ્યો તો અમુક રકમ મેં ઇમામની સલામતી માટે સદકાની નિયતથી કાઢી. કહે છે કે આ અમલ કર્યો. તો એ દુકાનદાર કહે છે કે તારો આ અમલ ઇમામ અલૈહિસ્સલામે કબૂલ કર્યો છે અને એના બદલામાં ઇમામ શુક્રિયા અદા કરે. તો આ વાક્યો મુખ્તસર આપણને બતાવે છે કે ઇન્સાન ઇમામની સલામતી માટે પણ સદકો આપે. ઇમામ અલૈહિસ્સલામ આયતુલ્લાહ મુજતબા તહેરાની જે છે એ ફરમાવે છે કે એ માણસ જે છે એ હોશિયાર છે, એ માણસ જે છે એ સ્માર્ટ છે કે જે ઇમામ રઝા અલૈહિસ્સલામની નિયાબતમાં ઇમામ ઝમાના અલૈહિસ્સલામની સલામતી માટે સદકો કાઢે. એટલે બંને માસૂમ તરફથી સદકો થઈ ગયો. સદકો કોના વતી કાઢ્યો? તો કે 8મા ઇમામ વતી. અને કોના માટે કાઢ્યો? તો કે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ. આ સદકો 100% અલ્લાહ જે છે એ કબૂલ કરશે. અને સદકા માટે એક શરત આ પણ છે કે ઇન્સાન જે રકમનો સદકો કાઢે એ પાક હોય, હલાલ આવક હોય. અગર 2 નંબરની આવક હોય, બરાબર, હરામ કમાઈ હોય, રિશ્વતની, ચોરીની અથવા કોઈનો હક ગસબ કરીને, એનાથી સદકો દેવાનો કોઈ જ ફાયદો થશે નહીં, બલકે અઝાબ મળશે, પનિશમેન્ટ મળશે એવા સદકાની. તો જરૂરી છે કે સદકો આપતી વખતે ઇન્સાન જે પોતાની પાક કમાઈમાંથી સદકો આપે. આખરી વાત કે સદકાની અઝમત માટે તમે જુઓ, આટલી બધી ફઝીલત જોયા પછી કે પરવરદિગારે આલમે દરેક ચીજ માટે એક ખાઝીન રાખ્યો છે. આપણી નમાઝ એક ફરિશ્તો લઈ જાય છે, આપણા રોજા એક બીજો ફરિશ્તો લઈ જાય છે, આપણી ઝકાત ત્રીજો ફરિશ્તો લઈ જાય છે, આપણે જે હજ કરીએ એ એક ફરિશ્તો અલ્લાહની બારગાહમાં લઈ જાય. દરેક માટે અલ્લાહે એક એક મલક મુકરર, એક એક જે એજન્ટ, એક એક એનો ખાઝીન મુકરર કર્યો. સદકો એક એવો અમલ છે કે જેનો અલ્લાહે કોઈ ખાઝીન મુકરર નથી કર્યો, બલકે ખુદ પોતે હાથો હાથ લે છે. ખુદ પોતે હાથો હાથ. મતલબ આપણે જે સદકો આપીએ છીએ એ સાહિલના હાથમાં જાય, એ પેલા અલ્લાહના હાથમાં જાય છે. એટલે જ ચોથા ઇમામ અલૈહિસ્સલામની સુન્નત હતી કે જ્યારે પણ કોઈ સાહિલને સદકો દેતા તો ફરીથી એના હાથમાંથી પાછો લઈ લેતા, એને જે ચૂમતા અને પાછો એને કહેતા કે જે ચીજ અલ્લાહના હાથમાં ગઈ હોય એ ચીજ માટે જરૂરી છે કે એનો એહતરામ કરવામાં આવે, એને પસંદ કરવામાં આવે, એનાથી તબર્રુક હાસિલ કરવામાં આવે. તો સદકો એટલું બધું ઇમ્પોર્ટન્ટ ચીજ છે. એને જે છે એ ઇન્સાન અહેમિયત આપે, એને મામૂલી ન સમજે, કારણ કે એની જિમ્મેદારી ખુદ અલ્લાહે લીધી. સદકો ઇન્સાન જ્યારે કાઢે છે તો સદકો પોતે કહે છે કે હું તો ફના થવાવાળો હતો, તે મને બાકી બનાવી દીધો, હંમેશા રહેવાવાળો બનાવી દીધો. હું તો ફિતનાનો સબબ હતો, પૈસા ફિતનાનો સબબ છે, પણ હવે હું તારા માટે સવાબનો અને નજાતનો સબબ બની જાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો બેશુમાર ફઝીલત સદકાની છે. અને સફર મહિનો મેં જેમ કીધું એમ કે આ મહિનાની અંદર વધારેમાં વધારે ઇન્સાન સદકો કાઢે, જેથી બલા, મુસીબત, આફત, તકલીફ, પરેશાનીથી ઇન્સાન જે છે એ મહેફૂઝ રહે. આ મહિનાને મફાદુલ જિનાનના લેખક શેખ અબ્બાસી કુમ્મી કહે છે કે નહુસદવાળો મહિનો છે. અને એનો સબબ બયાન કરતા કહે છે કે કારણ કે આ મહિનાની અંદર સૌથી અફઝલ મખલૂક, સૈયદુલ અંબિયા, સરદારુલ અંબિયા, ખાતિમુલ અંબિયા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
એમની શહાદતનો દિવસ છે. સફર મહિનો 28મી સફર એ ગમનાક તારીખ છે કે જે દિવસે કાયનાતના રસૂલ જે છે એ દુનિયામાંથી થઈ ગયા. આનાથી મોટી મુસીબત શું હોય મુસલમાનો માટે કે જેમનો કલમો પડી રહ્યા છે, જે અઝીમુલ રહેમતુલ્લિલ આલમીન છે, જે દુનિયા માટે રહેમત બનીને આવ્યા છે, એ રહેમતને અલ્લાહે ઉઠાવી લીધી એ આ સફર મહિનાની અંદર. બીજું કારણ કહે છે કે આ મહિનાની અંદર આજ રસૂલની અહેલે બેતને શામની અંદર જે છે એ દાખલ કરવામાં આવ્યા. સિરિયાની અંદર, શામની અંદર, દમિશ્કની અંદર અહેલે બેત અલૈહિસ્સલામનો લૂંટાયેલો કાફિલો સફર મહિનાની અંદર દાખલ થયો હતો. અને આપણને ખબર છે કે ચોથા ઇમામ અલૈહિસ્સલામ માટે શામની મુસીબત કેટલી બધી અઝીમ મુસીબત હતી.